ઝઘડિયા જીઆઈડીસીની બ્રિટાનિયા કંપનીના 311 કર્મચારીઓ છેલ્લા 6 દિવસથી પગાર વધારા સહિતની માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે। આજરોજ તેઓના સમર્થનમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, કોંગ્રેસ આગેવાન શેરખાન પઠાણ, ધનરાજ વસાવા, મિતેશ પઢિયાર, વૈભવ વસાવા સહિત સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કંપની કર્મચારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી। કંપની સત્તાધીશો દ્વારા 3 દિવસનો સમય માંગવામાં આવ્યો છે અને કંપની દ્વારા આ 3 દિવસમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતું, પરંતુ હાલ તો આ કર્મચારીઓની હડતાલ યથાવત રહેશે તેમ જણાવ્યું હતું। હવે જોવું રહ્યું કે આ 3 દિવસમાં કંપનીના કર્મચારીઓની માંગણીઓને સંતોષવામાં આવે છે કે નહીં। રિપોર્ટર નિમેશ ગોસ્વામી, ન્યૂઝ 14 ઝઘડિયા। કામદારો છેલ્લા 6 દિવસથી અહીંયા ધરણા હડતાલ પર હતા, સ્ટ્રાઇક પર હતા। એટલે મનસુખભાઈ સાહેબનું પણ સંસદનું સત્ર ચાલુ હતું, મારે પણ વિધાનસભાનું સત્ર હતું। અવારનવાર અહીંથી કામદારોના ફોન આવતા હતા કે અમને તમારી મદદની જરૂર છે, ત્યારે આજે અમે આવ્યા છે અને આવીને જે તમારી માંગણીઓ છે, એક તો તમારે સેલરીના બેઝિક ભાવ વધારાની માંગ એક છે, અને એક જે મેડિક્લેમ્પમાં જે 2 લાખ રૂપિયા છે એને 5 લાખ રૂપિયા કરવાની વાત છે। તે તમારો અધિકાર છે અને અધિકાર મળવો જોઈએ, કેમ કે અમે આવ્યા ને જોયું તો આમાંથી ઘણા 1-2 જણે મને કીધું કે હું 13 વર્ષથી અહીંયા નોકરી કરું છું, આજે પણ મારો પગાર 10,800 રૂપિયા છે। તો કંપનીમાં 13 થી 15 વર્ષ નોકરી કરનારા પણ ઘણા સાથીઓ છે। તો સામાન્ય જગ્યાએ પણ કોઈ પણ મજદૂર હોય, કોઈ દુકાન કરિયાણાના દુકાને રહેતો હોય, એનો પણ દિવાળીએ 500 કે 1000 રૂપિયા તે દુકાનદાર વધારી આપતો હોય, તો આ લોકોએ પણ મોંઘવારીના હિસાબે સરકારની જે ગાઈડલાઈન છે એ પ્રમાણેનો ભાવ એમણે પગાર વધારો કરી આપવો જોઈએ અને સાથે સાથે જે પણ મેડિક્લેમ છે એ પણ એમણે આપવો જોઈએ। એ માંગ સાથે અમે તમારા સમર્થનમાં આવ્યા છે અને આવ્યા છે ત્યારે કંપની આપણા વિસ્તારની છે, કંપનીને પણ કોઈ પણ જાતનું નુકસાન ના થાય। આપણા કામદારો, વર્કરો છે, ભલે આજે હડતાલ પર, સ્ટ્રાઇક પર છે, એમની પણ રોજગારી અહીંયા જ ચાલે છે, એટલે આવનારા દિવસોમાં પણ અહીંયા જ એમની રોજગારી ચાલે એ હેતુને ધ્યાને રાખીને અમે તમારા સમર્થનમાં છે। તમને ન્યાય મળે એ જ અમારો હેતુ છે। એટલે મેનેજમેન્ટના જે મુખ્ય લોકો છે એની સાથે તો આજે આપણી કોઈ પણ પ્રકારની મુલાકાત નથી થઈ। 2 વ્યક્તિઓ હમણાં મળ્યા, પણ એમણે પણ આપણને એવું કીધું કે અમારા એમડીને ઉપર બેંગ્લોર ઓફિસ છે, ત્યાં એમની જે માંગણી છે અમે મોકલાવીએ છીએ અને એ માંગણીમાં જે પણ નિર્ણયો આવશે એ અમે જણાવીશું। ત્યારે અમારો મનસુખભાઈ સાહેબ હોય, અહીં ઉપસ્થિત શેરખાનભાઈ હોય કે તમામ આગેવાનો, બધાનો હેતુ એ જ છે કે તમને ન્યાય મળે। ત્યારે આ ન્યાય મેળવવા માટે પણ આપણે શાંતિપૂર્વક કે તમને અને કંપનીને કોઈ જગ્યા પર નુકસાન ના થાય ને આપણું નિરાકરણ આવી જાય એ હેતુસર ધીરેથી એમની સાથે વાત, ચર્ચા જે કંઈ હમણાં પણ કરવાની થશે। મનસુખ સાહેબ પણ આવ્યા છે તો પાછા પણ મળવાનું થશે તો મળી લઈશું, પણ તમારું નિરાકરણ આવશે એ હવે બધા જ લોકો આવ્યા છે એટલે અમને પણ પૂરો ભરોસો છે કે બધાના સહકારથી, વિશ્વાસ છે કે બધાના સહકારથી તમારું નિરાકરણ ટૂંક જ સમયમાં આવશે અને કંપની તમારા હિતમાં નિર્ણય લેશે એવો પૂરો આપણને પણ વિશ્વાસ છે। તો ટાઈમ લાગશે તમને કેમ? હા, તો અમે બ્રિટાનિયા કંપની પર આવ્યા છે, અહીંયા ચૈતરભાઈ બી છે, પછી અમે બધા લોકો વિસ્તારના આગેવાનો છે। એટલે આ તો કામદારોના પ્રશ્નો લઈને તો આપ મધ્યસ્થી બનો અને આ લોકોને પણ કાલે તો રવિવાર છે, પણ પછી તમે જ્યારે કહો ત્યારે આપણે પાછું સોમવારે અમારી પાર્લામેન્ટ ચાલુ થાય, મંગળવારથી એવું। હા, અમારી જોડે જ છે, મારા પહેલાં આવ્યા હતા, પછી મેં બંને ભેગા થઈ ગયા। હા હા હા, એસપી સાહેબ ત્યાં જ છે। સારું, કંઈ વાંધો નહીં। હા હા।